હેલો નમસ્તે રાધે રાધે વેલકમ બેક ટુ ધ ચેનલ કપલ પાલનપુર વાલા મિત્રો 1 વર્ષ થઈ ગયું મારા એક્સિડન્ટને છેલ્લા 1 વર્ષથી આપણે કોઈ પણ વ્લોગ બનાવી નથી શક્યા તો આજની તારીખ 26 જાન્યુઆરી આજથી આપણે વ્લોગ બનાવવાનું શરૂ કરીએ છીએ તો આપણે નક્કી કર્યું કે આ વર્ષે આપણે જ્યારે વ્લોગ બનાવવાની શરૂઆત કરીએ છીએ તો કંઈક તડકતું ભડકતું ખાઈને શરૂઆત કરીએ તો એના માટેની તૈયારીઓ થઈ ગઈ છે આજના વ્લોગની અંદર દરરોજ બનાવે છે તુવેર ઠોઠા તો તુવેર ઠોઠાનો ટેસડો કરવાનો છે અને આ બ્લોગની શરૂઆત કરવાની છે તો બ્લોગ માટેનો સામાન આવી ગયો છે તુવેર ઠોઠામાં સરોજ આપણને જણાવશે ના મુખથી જણાવની કે આની અંદર શું શું વાપર્યું છે ભાઈ રાણીનું સિંગતેલ લઈ લીધું છે ડબ્બી ભરીને મમ્મીએ ચૂલો સળગાવી દીધો છે સરોજ કઈ કઈ આ શાકભાજી બધી વાપરી છે તમે જણાવો લીલી ડુંગળી લીલું લસણ મેન લીલું લસણ પછી તુવેર આ શું કહેવાય સૂકી તુવેર પછી ટામેટું લીલી ડુંગળી અને આંબલીનો પલ્પ હિંગ ગરમ મસાલો આચાર મસાલો એ બધું બરાબર તો મોન્ટુ બેન આવી ગયા છે વ્લોગની અંદર તો સામગ્રી તૈયાર થઈ ગઈ છે ભાઈ દેશી ચૂલા ઉપર બની રહ્યું છે જમવાનું તો તુવેરના ઠોઠા એ મહેસાણા જિલ્લાની આજુબાજુ ખૂબ જ ફેમસ હોય છે અને આજે આપણે વિચાર્યું કે શિયાળો જાય પહેલાં એકવાર તુવેર ઠોઠા ખાઈ લઈએ તો નવો બ્લોગ બનાવો હતો વર્ષનો તો આપણે શરૂઆત કરી દીધી છે તુવેર ઠોઠાના બ્લોગથી અને સરસ શું લાગે છે કેટલી વાર લાગશે તુવેર ઠોઠા બનવા કેટલી 10-20 મિનિટ જેવું લાગશે તુવેર ઠોઠા બનાવવા માટે તમે શું શું સામગ્રીનો વપરાશમાં લીધી ફરીથી કહેવામાં શું ટેક્સ લાગે છે લીલી ડુંગળી હા અને લીલું લસણ મેન બરાબર પછી ટામેટો પ્યુરી કરી ટામેટાની પછી પછી તુવર મેન સૂકી તુવર બાફી દેવાની બરાબર 4 કલાક રાત્રે ઓવરનાઇટ પલાટ રાખવાની અને બીજા દિવસ એને 4 સીટી મારી બરાબર અને લીલી ડુંગળી નાખવાની તો હજુ કેટલો ટાઈમ લાગશે થોડી વાર લાગશે 10 મિનિટ આ થઈ જાય ને પછી અને આ કઈ સેવ છે આ નાયલોન સીવર નાયલોન સેવ નો તુવેર ઠોઠાનો ઉપયોગ થાય હા ગોપાલની નાયલોન સીવર ગોપાલ કાકાની નાયલોન સેવ બરાબર ગોપાલ બ્રાન્ડ ગોપાલ બ્રાન્ડ ગરમ મસાલો ગરમ મસાલો નાખી દીધો છે સરોજે અને તમે જોઈ શકો છો બહુ જોરદાર રસો થઈ ગયો છે હવે અને ગોળ પણ નાખ્યું છે વાહ ભાઈ વાહ આ થોડું આંબલીનું પાણી ગોળ ટામેટાની ચટણી તુવેર બાફેલી તો ફાઇનલી તુવેર ઠોઠાની સબ્જીમાં તુવેર નાખી દેવામાં આવી છે મિત્રો આ તુવેરના ઠોઠાને તમે બાજરીના રોટલા સાથે પણ ખાઈ શકો છો અને બ્રેડ સાથે પણ મોસ્ટલી લોકો બ્રેડ સાથે ખાય છે. પણ જો તમારે એટલે તમે દેશી
ચટાકો કરવો હોય તો એને બાજરીના એ રીતે બનાવશો ને તો પેલા મૂકવા થાય. બાજરીના રોટલા સાથે પણ તમે ખાઈ શકો છો. એકદમ દેશી ખાવાનું છે, શિયાળાની અંદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. જો આજના વિડીયોમાં સારો એવો પ્રતિસાદ મળશે તો નેક્સ્ટ વિડીયો આપણે લસણિયાની રેસીપી લઈને આવીશું. એ બી ચૂલા પર. હા, એ પણ દેશી ચૂલા ઉપર બનાવીશું. 10 મિનિટ સુધી હવે ચૂલા ઉપર એને થવા દઈશું, પછી તૈયાર થઈ જશે આપણા તુવેર ઠોઠા. સ્વાદ અનુસાર મીઠું. નમક, દેશ કા નમક, ટાટા નમક. Yes, ટાટા નમક. ગબરું આવી ગયો છે. ગબરું કેવું ચાલે છે? ગબરું તને કેવું ચાલે છે? જલ્દી બોલ, જલ્દી બોલ. સારું. આમ તો આ મહેસાણાની પ્રખ્યાત ડીશ છે તુવર ટોઠા, પણ આજે અમે પાલનપુરમાં બનાવી એટલે પાલનપુરની ફેમસ ડીશ છે વાહ ભાઈ વાહ. તુવર ટોઠા. તો ફાઇનલી આપણા તુવેર ઠોઠા તૈયાર થઈ ગયા છે. હવે થોડી વારમાં આને ઉતારી દેવામાં આવશે, પછી દેખાડીએ તમને કેવા બન્યા છે. તો ફાઇનલી આપણા તુવેર ઠોઠા તૈયાર થઈ ગયા છે. ફાઇનલ સ્ટેપ ચાલી રહ્યું છે. ચલો, તો ફાઇનલી આપણા તુવેર ઠોઠા થઈ ગયા છે તૈયાર. સરોજ ઉતારી રહી છે તુવેર ઠોઠા, અને હવે ડીશમાં પીરસીને પછી તમને જ્યાં દેખાડીએ તુવેર ઠોઠા કેવા બન્યા છે. મમ્મી પીરસી રહી છે તુવેર ઠોઠા ડીશની અંદર. આ બધું દેખાડો જરા કેવા બન્યા છે વિડીયોમાં. તો આ રીતના કંઈક આપણા તુવેર ઠોઠા તૈયાર થઈ ગયા છે. અને તમને ગમે વિડીયોમાં તો જણાવજો તુવેર ઠોઠા કેવા બન્યા છે. તુવેર ઠોઠાની સાથે ખાવા માટે છે ડુંગળી, બ્રેડ, થઈ ગઈ છે આપણી ડીશ તુવેર ઠોઠા તૈયાર. શું કહેવાનું થાય મમ્મી? બસ તો હવે ટેસ્ટ કરીને આપણે જણાવીએ કેવા બન્યા છે.